નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ તળાજા આ દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા ઘરે બેઠા શિક્ષણ અને આ જ્ઞાનની ગંગા પ્રવાહિત થઈ રહી છે આ આંતરજાળના માધ્યમથી. ઘણી વખત એવું કહેવાય કે ઘરે બેસીને થોડું શીખી શકાશે, શાળામાં શીખાશે. ચોક્કસ શાળામાં શીખાય એ ઘરે ના જ શીખાય, પણ ઘણા આપણે જીવનના એવા પહેલું અને એવા પાસાઓ જે આપણે શીખ્યા છીએ, જેમ કે કેટલી બધી કથાઓ, વાર્તાઓ, ફિલ્મો દ્વારા અને ટીવી દ્વારા કેટલાય ગીતોને પણ માણ્યા છે અને કડકડાટ મોઢે આવડે છે. એ કદાચ શાળામાં શીખાયા નથી, છતાં પણ એ આવડ્યા છે એમ એવો ભાવ સાથે ઘરે બેસીને આ મોબાઈલ દ્વારા શિક્ષણ મેળવી અને આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ એ ભાવના સાથે એક વિદ્યાર્થી બનીને, અધ્યાયી બનીને અને આપણે શિક્ષણ મેળવતા થઈશું તો ચોક્કસ આપણે આ સફળતાને પણ પ્રાપ્ત કરી શકીશું. આજના વિષયમાં અંગ્રેજી ધોરણ 11-12 માટે વિષય ઇંગ્લિશ ફંક્શન, જેમાં પાર્ટ 4, જે અમારી શાળાના હોનહાર શિક્ષક વિરેન્દ્રસિંહજી ગોહિલ, જેમના અંગ્રેજીથી શાળાના વિદ્યાર્થીઓ તો પ્રભાવિત છે જ, પણ જેમણે એમનો વિડીયો માણ્યો છે એમની પણ લાઈક, કોમેન્ટ્સ એટલી સરસ રીતે આવી છે કે એ અંગ્રેજી બધાને શીખવું ગમે. એટલી સરળ અને સહજ શૈલીમાં ગમ્મત સાથે જ્ઞાન અને ઉત્તમ શિક્ષણ આપવાનું જે ઉત્તમ કામ કરે છે એવા વિરેન્દ્રસિંહજી ગોહિલની પાસે આપણે માણીએ ફંક્શન. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ઇંગ્લિશ વિડીયો લેક્ચર. અમારી શાળાના પ્રિય શિક્ષક એવા જયંતિભાઈ જાલંધરાએ તો મને રજૂ કરી જ દીધો છે, તો પછી મારી એવી ફરજ બને કે હું તમને બધાને ઘરે બેઠા બેઠા આ હોમ લર્નિંગના માધ્યમથી અંગ્રેજી શીખવાડવાનો મારા તરફથી ખૂબ જ સરસ પ્રયાસ કરું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર જે છે એ સ્ટાન્ડર્ડ 11 અને 12 માટે છે અને આપણે જે ફંક્શનનો ટોપિક વિદ્યાર્થી મિત્રો શરૂ છે, અત્યાર સુધીના 11-12ના જે ફંક્શનના આપણે 3 વિડીયો લેક્ચર પૂરા કર્યા છે અને આજે ફંક્શન પાર્ટ 4નો વિડીયો લેક્ચર આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે 1 થી 8 જેટલા ફંક્શન્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને ત્યારબાદ હવે એના પછી આગળના ફંક્શન્સનો અભ્યાસ કરીએ. તો એના પછી એટલે કે આજનું આપણું પહેલું ફંક્શન છે અને એ છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન અ રિલેશન ટુ સમથિંગ. આવું કંઈક ફંક્શનનું નામ છે. જોકે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ જે ફંક્શન છે એને શોઈંગ કમ્પેરિઝનના નામે પણ ઓળખવામાં આવે છે. શોઈંગ કમ્પેરિઝન, બરાબર છે. હવે કમ્પેરિઝન એટલે શું થાય છે? સરખામણી. અહીંયા આપણે સરખામણી કોની કરવાની છે? તો કમ્પેરિંગ એટલે કે સરખામણી કરવી. સૌથી પહેલાં તો પીપલ એટલે કે લોકો અથવા વ્યક્તિ, ત્યારબાદ પ્લેસ એટલે કે સ્થળ, ત્યારબાદ થિંગ એટલે કે વસ્તુ. પણ એ જે વ્યક્તિ છે, સ્થળ છે, વસ્તુ છે, આપણે એની સરખામણી કરવાની છે, પણ કયા સંબંધમાં? તો ઇન રિલેશન ટુ સમથિંગ. એ વ્યક્તિ વચ્ચે, સ્થળ વચ્ચે અથવા વસ્તુ અને વસ્તુ વચ્ચે કંઈક સંબંધમાં જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો કોઈ વ્યક્તિ, ત્યારબાદ પ્લેસ કહેતા સ્થળ અને થિંગ કહેતા વસ્તુ વિશે કંઈક સંબંધમાં સરખામણી કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ખાસ યાદ રાખવી હોય કે અહીંયા આપણે સરખામણી કરવાની છે, બરાબર છે. અને સરખામણીને ઇંગ્લિશમાં કમ્પેરિઝન બોલવામાં આવે છે. કમ્પેરિંગ જે છે એનું V4 છે અને એનું નામ થાય છે કમ્પેરિઝન. એટલે ઘણી વખત એક્ઝામમાં ખાલી કમ્પેરિઝન પણ હોય છે અથવા કમ્પેરિંગ પણ હોય છે, અથવા જો કમ્પેરિંગ ન હોય તો ખાલી કમ્પેરિઝન લખેલું હોય છે. આપણે ખાલી એ યાદ રાખવાનું છે કે કમ્પેરિંગ હોય તો પણ ભલે, કમ્પેરિઝન હોય તો પણ ભલે, આપણે આ ફંક્શનમાં માત્ર ને માત્ર સરખામણી કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ગ્રામરમાં સરખામણી કરવા માટે એક ટોપિક છે અને એ ટોપિકનું નામ છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન.
ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે થાય છે તુલનાની કક્ષાઓ. તુલનાની કક્ષાઓ. જો કે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 51 જે જનરલ ઇંગ્લિશ ગ્રામરના વિડીયો લેક્ચર લીધા છે એમાં લેક્ચર નંબર 39 અને 40 એટલે કે 39 અને 40મો લેક્ચર જે છે એમાં આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન પાર્ટ 1 અને પાર્ટ 2 એમાં આપણે ડિગ્રીઝનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે. અને છતાં પણ આજે એના વિશે આપણે કંઈક વધારે અભ્યાસ આ વિડીયો લેક્ચરમાં કરવાનો છે. તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કક્ષાઓ, તુલના અથવા સરખામણી, બરાબર છે. તો સરખામણી જે છે અંગ્રેજી ગ્રામરમાં 3 રીતે થઈ શકે છે. સરખામણીની કક્ષાઓ 3 છે. સૌથી પહેલું છે પોઝિટિવ ડિગ્રી, સૌથી પહેલું છે પોઝિટિવ ડિગ્રી. ત્યારબાદ સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી, સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી. અને ત્યારબાદ થર્ડ છે વિદ્યાર્થી મિત્રો અને એ છે સુપરલેટિવ ડિગ્રી, બરાબર છે. તો ડિગ્રી 3 છે એમ કહો તો પણ ચાલે, તુલના કે સરખામણીની કક્ષાઓ 3 છે એમ કહો તો પણ ચાલે. તો ડિગ્રીઝ હેવ 3 ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ પોઝિટિવ ડિગ્રી, સેકન્ડ વન ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ થર્ડ વન ઇઝ સુપરલેટિવ ડિગ્રી. સૌથી પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. અહીંયા પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય છે સમાનતા દર્શક, બરાબર છે. સમાનતા દર્શક એટલે ઇક્વલ લેવલ કહીએ આપણે કે અજય ઇઝ એઝ ટોલ એઝ રાકેશ. અજય રાકેશ જેટલો જ ઊંચો છે. તો ઊંચાઈની બાબતમાં જેટલો ઊંચો અજય છે એટલો જ ઊંચો રાકેશ છે. બંને સરખા છે, ઇક્વલ છે, લેવલ છે, બરાબર. તો એ સમાનતા દર્શક થયું. સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. શબ્દ તમે જોવો ત્યાં તમને ખ્યાલ આવશે. અધિકતા દર્શક, અધિક, અધિક એટલે શું થાય? વધારે, બરાબર છે. એટલે એ છે સેકન્ડ આપણી બીજી કમ્પેરેટિવ ડિગ્રી. એના પછી ત્યારબાદ છે સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી એટલે શું થાય છે? શ્રેષ્ઠતા દર્શક, બરાબર છે. શ્રેષ્ઠતા દર્શક એટલે શું થાય કે તમે એમ ના કહી શકો કે અમે 2 જણા દોડતા હતા અને મારો પહેલો નંબર આવ્યો, તો એ તમારી શ્રેષ્ઠતા સાબિત નથી કરી. પણ હા, તમે એમ કહી શકો કે અમે 500 જણા એકારે દોડતા હતા અને એમાં મારો પહેલો નંબર આવ્યો, તો એ તમે તમારી શ્રેષ્ઠતા સાબિત કરી. તો આ રીતે સરખામણી 3 રીતે થઈ શકે છે. સૌથી પહેલું પોઝિટિવ ડિગ્રી, ત્યારબાદ છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્યારબાદ છે સુપરલેટિવ ડિગ્રી. તો આજે આપણું ફંક્શન છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એમ પણ હોઈ શકે છે, અથવા ખાલી શોઈંગ કમ્પેરિઝન હોય, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન હોય, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન હોય, એ જે હોય તે. આપણો શબ્દ માત્ર આપણે એક ફોકસ કરવાનું છે અને એ શબ્દનું નામ શું છે? કમ્પેરિઝન. અને કમ્પેરિઝન એટલે શું થાય છે? સરખામણી. તો સરખામણી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણો આ ફંક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. અને સરખામણી મેં કીધું એમ 3 રીતે થઈ શકે છે: પોઝિટિવ ડિગ્રીમાં, કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં. તો આ ડિગ્રીમાં વપરાતા જે શબ્દો જે છે એ આપણા ફંક્શનના એલિમેન્ટ્સ બનશે. એ શબ્દો આપણા ફંક્શનના ઓળખ સૂચક શબ્દો બનશે. તો જોઈએ એલિમેન્ટ્સ કે આ ફંક્શનમાં કયા કયા એલિમેન્ટ્સનો ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલું છે વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ ડિગ્રી. હવે આ જે પોઝિટિવ ડિગ્રી જે છે એટલે કે સમાનતા દર્શક, એમાં 2 રીતે સરખામણી થાય. એકની સરખામણી એક સાથે પણ થાય અને એકની સરખામણી એક કરતાં વધારે એટલે કે અનેક સાથે પણ થાય, બરાબર છે. જ્યારે તમે એકની સરખામણી એક સાથે કરો ત્યારે 2 પ્રકારના વાક્ય આવશે, એક હકાર અને બીજું નકાર. અને જ્યારે તમે એકની સરખામણી અનેક સાથે કરશો ત્યારે પણ 2 પ્રકારના વાક્ય હશે, પણ એ વાક્ય હશે એકવચન અને બહુવચન. જોઈએ, તમે જો એકની સરખામણી એક સાથે કરશો, બરાબર છે. એકની સરખામણી એક સાથે, અજય ઇઝ એઝ ટોલ એઝ રાકેશ, આઈ એમ એઝ ગુડ એઝ માય ફ્રેન્ડ, બરાબર છે. તો એકની સરખામણી એક સાથે ત્યારે 2 પ્રકારના વાક્ય. એમાં પહેલું વાક્ય જે હશે એ હકાર હશે અને બીજું વાક્ય હશે એ નકાર હશે, બરાબર. અને જ્યારે તમે એકની સરખામણી એક કરતાં વધારે સાથે એટલે કે એકની સરખામણી જ્યારે તમે અનેક સાથે કરશો, મોર ધેન વન, એક કરતાં વધારે સાથે કરશો ત્યારે પણ 2 પ્રકારના વાક્ય હશે, પણ ત્યારે એ વાક્ય હશે એકવચન અને બહુવચન. જો તમે એકવચનમાં સરખામણી કરો તો એ પ્રકારે અને બહુવચનમાં સરખામણી કરો તો એ પ્રકારે. અને જો જ્યારે એકની સરખામણી એક સાથે કરશો એમાં જો હકાર હશે તો હકારમાં કેવું આવે છે? એઝ વિશેષણ એઝ. એઝ વિશેષણ એઝ એટલે કે વિશેષણની આજુબાજુ એઝ લાગે છે. અને જો નકાર હશે તો સેન્ટેન્સમાં હશે સો એઝ એટલે કે સો વિશેષણ એઝ. વિશેષણની પહેલા સો અને વિશેષણની પછી એઝ આવે છે. અને જ્યારે તમે એકની સરખામણી અનેક સાથે કરશો, એકની સરખામણી એક કરતાં વધારે સાથે કરશો ત્યારે એક વચનમાં આવે છે નો અધર.
શું આવે છે? નો અધર. અને બહુવચનમાં આવે છે વેરી ફ્યુ. બરાબર. મેં હમણાં એમ તો કીધું છે કે ભાઈ અજય ઇઝ એઝ ટોલ એઝ રાકેશ. અજય રાકેશ જેટલો ઊંચો છે. એકની સરખામણી એક સાથે કહી, પણ હવે એકની સરખામણી અનેક સાથે કેવી રીતે થાય? તો ફોર એક્ઝામ્પલ તરીકે નો અધર એનિમલ ઇન ધ જંગલ ઇઝ સો ફાસ્ટ એઝ ધ ચિત્તા. તો ચિત્તા જેટલું ઝડપી પ્રાણી જંગલમાં બીજું કોઈ નથી. બરાબર. તો અહીંયા એક બાજુ કોણ છે? ચિત્તો છે, અને સામેની બાજુ કોણ છે? જંગલના બાકીના બધા જ પ્રાણીઓ છે. તો આને શું કહેવાય છે? એકની સરખામણી અનેક સાથે કહેવાય છે. બરાબર. એટલે પોઝિટિવ ડિગ્રી જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં બંને રીતે સરખામણી થાય છે. એકની સરખામણી એક સાથે પણ થાય છે અને એકની સરખામણી અનેક સાથે પણ થાય છે. તો સૌથી પહેલા આપણે વાત કરી પોઝિટિવ ડિગ્રી, જેમાં મેં કીધું એમ જો એકની સરખામણી એક સાથે કરશો તો હકારમાં આવે છે એઝ વિશેષણ એઝ, અને નકારમાં આવે છે સો વિશેષણ એઝ. અને જો તમે એકની સરખામણી અનેક સાથે કરવા જશો તો એક વચનમાં આવે છે નો અધર અને બહુવચનમાં આવે છે વેરી ફ્યુ. બરાબર. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ ડિગ્રીની. ત્યારબાદ સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. બરાબર. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું છે? તો કમ્પેરેટિવ ડિગ્રીમાં જે વિશેષણ હોય છે, વિશેષણ એને ER પ્રત્યે લાગે છે. કેવો પ્રત્યય લાગે છે? ER. અને ત્યારબાદ ધ્યાન મૂકવામાં આવે છે. હવે અમુક વિશેષણો એવા છે જેને ER પ્રત્યે નથી લાગતો, તેની આગળ મોર મૂકવામાં આવે છે, MORE. અને અમુક વિશેષણો એવા છે કે જેના અનિયમિત રૂપ મૂકવામાં આવે છે. ત્રણેય એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ તરીકે ક્લેવર હોય, ક્લેવર, તો ક્લેવરને ER પ્રત્યે લાગે છે એટલે ક્લેવરનું થઈ જાય છે ક્લેવરર. બરાબર. ત્યારબાદ હું એમ કહું હાર્ડ વર્કિંગ, હાર્ડ વર્કિંગ, તો હાર્ડ વર્કિંગને ER પ્રત્યે નથી લાગતો, ત્યાં મોર આવે છે એટલે થઈ જશે મોર હાર્ડ વર્કિંગ. કારણ કે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં અમુક એડજેક્ટિવ્સ, અમુક વિશેષણો એવા હોય છે કે જેનો ઉચ્ચાર એકથી વધુ સિલેબસમાં થાય છે, જે વધારે ઉચ્ચારવાળા શબ્દો. ફોર એક્ઝામ્પલ અહીંયા બે વર્ડ છે, હાર્ડ અને વર્કિંગ, એટલે વધુ સિલેબસ થયો તો ત્યાં મોર લાગે છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે ગુડ છે. બરાબર. તો ગુડ છે એને ER લાગીને કાંઈ ગુડર નથી બની જતું, એનું કાંઈ મોર ગુડ પણ નથી થઈ જતું. ગુડનું થાય છે બેટર. શું થાય છે? બેટર. તો આ ગુડ છે પોઝિટિવ ડિગ્રીનું રૂપ છે, અને આ જે બેટર જે છે એ વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. તો આ રીતે આ જે પોઝિટિવ ડિગ્રી છે એમાં ત્રણ રીતે વિશેષણ મૂકવામાં આવે છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. એક તો ER પ્રત્યે લાગે છે, પછી જે વિશેષણોને ER પ્રત્યે નથી લાગતો ત્યાં મોર લાગે છે, અથવા અનિયમિત રૂપ પણ એ મૂકવામાં આવે છે. તો એ છે કમ્પેરેટિવ ડિગ્રી. જેમાં આપણે જોયું તેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યે લાગે છે અથવા વિશેષણની આગળ મોર મુકાય છે. બરાબર છે. ત્યારબાદ ધ્યાન મુકાય છે અથવા અનિયમિત રૂપ મુકાય છે. અનિયમિત રૂપ અને ત્યારબાદ ધ્યાન મૂકવામાં આવે છે. અને જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં એકની સરખામણી અનેક સાથે કરવા જશો, બરાબર છે, ત્યારે એક વચનમાં આવે છે એની અધર. શું આવે છે? એની અધર. અને બહુવચનમાં આવે છે મોસ્ટ અધર. જો કે જૂની ઇંગ્લિશ ગ્રામર મુજબ મેની અધર પણ ઘણી વખત આવે છે. તમે મેની અધર લખો તો પણ સાચું પડે, અને મોસ્ટ અધર લખો તો પણ સાચું પડે. અત્યારની બધી જે મોડર્ન ઇંગ્લિશ ગ્રામર છે એમાં મોસ્ટ અધર છે વિદ્યાર્થી મિત્રો વધારે જોવા મળે છે, અને આપણે એટલા માટે એક્ઝામમાં મોસ્ટ અધરનો ઉપયોગ કરીશું. તો આ છે કમ્પેરેટિવ ડિગ્રી. હવે ત્યારબાદ આવે છે છેલ્લી લાસ્ટ છે સુપરલેટિવ ડિગ્રી. હવે સુપરલેટિવ ડિગ્રીમાં કેવું છે કે શ્રેષ્ઠતા છે. અને મેં અગાઉ કીધું એમ તમે એકની સરખામણી એક સાથે કરવાથી કોઈ દી શ્રેષ્ઠતા સાબિત કરી શકો નહીં. તમારી શ્રેષ્ઠતા ત્યારે જ સાબિત થાય જ્યારે તમે એકની સરખામણી અનેક સાથે કરો. બરાબર છે. કે તમે એમ ના કહી શકો કે અમે પરીક્ષા કેન્દ્રમાં 2 વિદ્યાર્થીઓ બેઠા હતા અને મારો પહેલો નંબર આવ્યો, એમ ના કહી શકો. પણ હા, તમે એમ કહી શકો અમારી શાળામાં અમે 500 જણાએ પરીક્ષા આપી અને એમાંથી મારો પહેલો નંબર આવ્યો. તો 100% એ તમે તમારી શ્રેષ્ઠતા સાબિત કરી. તો મારો કહેવાનો અર્થ એ છે કે સુપરલેટિવ ડિગ્રીમાં એકની સરખામણી એક સાથે થતી નથી. પોઝિટિવમાં થાય છે, કમ્પેરેટિવમાં થાય છે, પણ સુપરલેટિવમાં થતી નથી. બરાબર. સુપરલેટિવમાં માત્ર ને માત્ર એકની સરખામણી અનેક સાથે જ થાય છે. અને એટલા માટે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ આર્ટિકલ કયો લાગે છે? ધ આર્ટિકલ લાગે છે. અને આ જે સુપરલેટિવ ડિગ્રીનું જે રૂપ છે વિશેષણ, એમાં જેમ કમ્પેરેટિવમાં ER લાગે છે એમ સુપરલેટિવમાં EST પ્રત્યે લાગે છે. કયો પ્રત્યે લાગે છે? EST. અને જો બહુવચન હોય તો વન ઓફ ધ આવે છે. શું આવે છે? વન ઓફ ધ. બરાબર છે. અને ત્યારબાદ
એ વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે, બરાબર છે. હવે અમુક વિશેષણો એવા છે કે જેને ઈએસટી પ્રત્યે નથી લાગતો, તે વિશેષણોની આગળ મોસ્ટ મુકાય છે. શું મુકાય છે? મોસ્ટ, બરાબર. આર્ટિકલ ધ તો આવે જ છે અને મોસ્ટ મુકાય છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો અનિયમિત રૂપ પણ મુકાય છે. અનિયમિત રૂપ, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે ગુડ છે એ પોઝિટિવ ડિગ્રીમાં આવે છે, બેટર છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે છે, અને બેસ્ટ જે છે એ સુપરલેટિવ ડિગ્રીમાં આવે છે. તો આ રીતે અનિયમિત રૂપો, બરાબર છે, ગુડ, બેટર, બેસ્ટ અથવા મેની, મોર, મોસ્ટ, મચ, મોર, મોસ્ટ અથવા વેલ, બેટર, બેસ્ટ એ અનિયમિત રૂપો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણું ફંક્શન છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એમાં આ બધા એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે. આપણે માત્ર યાદ એ જ રાખવાનું છે કે 3 પ્રકારની ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજે શોઈંગ કમ્પેરિઝનના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણો. ફોર એક્ઝામ્પલ, હમણાં મેં આપણે વાત કરી તેમ અજય ઇઝ એઝ ક્લેવર એઝ રાજ, બરાબર છે. તો સેન્ટેન્સ એમ કહેવા માગે છે કે અજય રાજ જેટલો જ હોશિયાર છે. તો જેટલો હોશિયાર અજય છે એટલો જ હોશિયાર છે તે રાજ છે. અને અહીંયા મેં એકની સરખામણી એક સાથે કરી છે અને એ પાછું હકાર વાક્ય છે, એટલા માટે વિશેષણ છે ક્લેવર, વિશેષણની પહેલાં એઝ અને વિશેષણની પછી એઝ આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. રાહુલ ઇઝ નોટ સો ફેટ એઝ જય, બરાબર છે કે રાહુલ ઇઝ નોટ સો ફેટ એઝ જય, એટલે કે રાહુલ જય જેટલો જાડો નથી. તો અહીંયા એકની સરખામણી એક સાથે જ છે. એક બાજુ રાહુલ છે, એક બાજુ જય છે, વાક્ય નકાર છે અને વિશેષણ છે ફેટ અને નકાર છે, એટલા માટે વિશેષણની પહેલાં સો અને વિશેષણની પછી એઝ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે નો અધર મેટલ ઇઝ સો પ્રેશિયસ એઝ ગોલ્ડ, બરાબર છે. તો સોના જેવી કિંમતી ધાતુ બીજી કોઈ નથી. તો અહીંયા સરખામણી ગણવા જઈએ તો એક બાજુ છે ગોલ્ડ, બરાબર, અને બાકી બીજી બાજુ બાકીની બીજી બધી ધાતુઓ છે. એટલે એકની સરખામણી અનેક સાથે થઈ અને અહીંયા મેં નો અધર મૂક્યું છે, મતલબ એક વચન છે. નો અધર પ્લસ મેટલ કર્તાની ઓળખાણ એક વચનમાં આવે છે, બરાબર છે. અને વિશેષણ છે પ્રેશિયસ, એની પહેલાં સો અને પછી એઝ આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. વેરી ફ્યુ ક્રિકેટર્સ આર એઝ ગ્રેટ એઝ સચિન, કે સચિન જેટલા મહાન ક્રિકેટરો ખૂબ થોડા છે. તો એક બાજુ સચિન છે અને બીજી બાજુ બાકીના બધા ક્રિકેટર્સ છે અને બહુવચન છે, એટલા માટે વેરી ફ્યુ છે. અને અહીંયા તમે જોઈ શકો છો ક્રિકેટર નથી, ક્રિકેટર્સ છે. અહીંયા મેટલ છે અને અહીંયા ક્રિકેટર્સ છે. નો અધરમાં કર્તાની ઓળખાણ એક વચનમાં આવે છે અને વેરી ફ્યુમાં કર્તાની ઓળખાણ બહુવચનમાં આવે છે, બરાબર છે. અને ત્યારબાદ વિશેષણની આજુબાજુ એઝ એઝ આવે છે. તો આ પોઝિટિવ ડિગ્રીના મેં 4 વાક્ય લખ્યા, જેમાં પહેલા બેમાં એકની સરખામણી એક સાથે છે અને પછીના બેમાં એકની સરખામણી અનેક સાથે છે. એમાં પહેલું એક વચન છે અને બીજું બહુવચન છે. ત્યારબાદ આગળ વધીએ તો કેતન ઇઝ ટોલર ધેન મોહિત, બરાબર છે. કેતન ઇઝ ટોલર ધેન મોહિત, એટલે કે કેતન મોહિત કરતાં વધારે ઊંચો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટોલ નથી લખ્યું, મેં શું લખ્યું છે? ટોલર લખ્યું છે, મતલબ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. ત્યારબાદ શું આવે છે? ધેન આવે છે. અને અહીંયા કેતનની સરખામણી મોહિત સાથે, એટલે કે એકની સરખામણી એક સાથે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ધ ગંગા ઇઝ longer than any other river in India, બરાબર છે. તો ગંગા જે છે એ ભારતની બીજી કોઈ પણ નદી કરતાં વધારે લાંબી છે. તો એક બાજુ છે ગંગા અને બીજી બાજુ ભારતની બાકીની બીજી બધી નદીઓ છે. અને અહીંયા લોંગ છે એનું લોંગર થયું, મતલબ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. અને એની અધર છે એક વચનમાં આવે છે. એ કેમ ખબર પડે? તો અહીંયા રિવર છે. જો બહુવચનમાં મેં લખ્યું હોત તો રિવરનું શું થઈ જાત? રિવર્સ થઈ જાત. એટલા માટે આ વાક્ય જે છે એ એક વચનમાં છે. ત્યારબાદ આગળ જોઈએ તો
ધ પીકોક ઇઝ મોર બ્યુટીફુલ દેન મોસ્ટ અધર બર્ડ્સ. મોસ્ટ અધર બર્ડ્સ, બરાબર છે કે પીકોક ઇઝ મોર બ્યુટીફુલ દેન મોસ્ટ અધર બર્ડ્સ, એટલે કે મોર જે છે એ બાકીના મોટા ભાગના પક્ષીઓ કરતાં વધારે સુંદર છે, બરાબર છે. તો અહીંયા એકની સરખામણી એક સાથે છે, પીકોકની સરખામણી બાકીના બધા બર્ડ સાથે છે, અને આ વાક્ય બહુવચનમાં છે. કેમ ખ્યાલ આવશે? તો મોસ્ટ અધર પછી આપણે જોઈ શકીએ છીએ કર્તાની ઓળખાણ, બરાબર. બર્ડ્સ છે પીકોકની ઓળખાણ છે, પણ બર્ડ નથી, શું છે? બર્ડ્સ છે, એટલે એક વચન નથી પણ કેવું છે? બહુવચન છે. તો એ છે કમ્પેરેટિવ ડિગ્રીમાં બહુવચન. ત્યારબાદ આગળ જોઈએ તો ધ ચિત્તા ઇઝ the fastest animal on the earth. કે ચિત્તો છે એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે, બરાબર છે. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે. જો ફાસ્ટ છે તો ફાસ્ટર નથી પણ ફાસ્ટેસ્ટ છે, એટલે કે ફાસ્ટને ઈએસટી પ્રત્યે લાગ્યો, અને સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી પ્રત્યે લાગે છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં જે વિશેષણ હોય છે તેની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અને અહીંયા એનિમલ છે, મતલબ કર્તાની ઓળખાણ એક વચનમાં છે, મતલબ આખું સેન્ટેન્સ છે એ એક વચનમાં છે. એની પછી આગળ જોઈએ ધ એલિફન્ટ ઇઝ one of the biggest animals in the jungle. One of the biggest animals in the jungle. બરાબર છે. તો આ સેન્ટેન્સ એમ કહેવા માંગે છે કે હાથી છે એ જંગલનું સૌથી મોટું પ્રાણી છે એમ નહીં. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વન ઓફ ધ છે, બરાબર. વન ઓફ ધ નો અર્થ શું થાય છે? તેમાંનું એક, એટલે વન ઓફ ધ બિગેસ્ટ, મતલબ જંગલમાં જેટલા મોટા પ્રાણીઓ છે તેમાંનું સૌથી મોટું પ્રાણી, બરાબર છે, એ એલિફન્ટ, હાથી છે. અને અહીંયા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બહુવચનમાં છે, એટલે કે અહીંયા વન ઓફ ધ લખેલું છે અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બિગેસ્ટ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે કમ્પેરિંગ હોય, કમ્પેરિઝન હોય, સરખામણી હોય, બરાબર છે, ત્યારે આપણા ફંક્શનનો ઉપયોગ થાય છે. અને જો કે આપણે મેં અગાઉ કીધું તેમ જનરલ ઇંગ્લિશ ગ્રામરમાં જે આપણે 1 થી 51 વિડીયો લેક્ચરનો અભ્યાસ કર્યો તેમાં આપણે લેક્ચર નંબર 39 અને 40 એ આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના લેક્ચર લીધેલા છે. તો એ વિડીયો લેક્ચર તમે જોઈ શકો છો. એમાં આપણે બધી જ વાક્યરચનાનો સમાવેશ, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, દરેક વાક્યરચનાનો સમાવેશ આપણે એ વિડીયો લેક્ચરમાં કરેલો છે. તો આ છે આપણું ફંક્શન શોઈંગ કમ્પેરિઝન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ habitual action in the past, અથવા એનું બીજું નામ પણ છે, એને ડિસ્ટન્ટ પાસ્ટ પણ બોલવામાં આવે છે, બરાબર છે. હવે એક્સપ્રેસિંગ એટલે શું થાય? તો કે વ્યક્ત કરવું. હેબિચ્યુઅલ, હેબિટ એટલે ટેવ, એની પરથી શબ્દ બને હેબિચ્યુઅલ એટલે કે ટેવ વશ, અને એક્શન એટલે ક્રિયા, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, બરાબર છે. ડિસ્ટન્ટ પાસ્ટ, ડિસ્ટન્સ ઉપરથી ડિસ્ટન્ટ શબ્દ બનશે એટલે કે અંતર એવો અર્થ થશે. તો ભૂતકાળમાં અંતર એવો પણ અર્થ થઈ શકે. અથવા તો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં થતી ટેવવશ રૂપે જે ક્રિયા જે છે, કે ભૂતકાળમાં ટેવવશ રૂપે જે ક્રિયા થાય છે તેને દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કે ભૂતકાળમાં વારંવાર થતી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કે અમુક ક્રિયા એવી હોય છે ભૂતકાળમાં આપણે અવારનવાર કરતા હતા, વારંવાર કરતા, અથવા એમ પણ કહી શકાય કે એ કાર્ય કરવાની આપણને ટેવ હતી. જો હેબિચ્યુઅલ એક્શન છે પણ ઇન ધ પાસ્ટ છે એટલે કે ભૂતકાળમાં છે, તો એ આ ફંક્શનમાં આવે છે. ત્યારબાદ આપણે આ ફંક્શનના એલિમેન્ટ્સની વાત કરીએ, બરાબર. જો કે આમ તો એક જ એલિમેન્ટ્સ છે અને એ છે યુઝડ ટુ, USEDTO એટલે કે યુઝડ ટુ, બરાબર. અથવા ઘણી વખત યુઝડ ટુના બદલે બીજા બે એલિમેન્ટ્સ છે એ પણ ઘણી વખત સેન્ટેન્સમાં આવે છે. એમાં એક છે હેબિચ્યુએટેડ ટુ, બરાબર, અથવા છે ગેટ યુઝડ ટુ, બરાબર છે. યુઝડ ટુ, હેબિચ્યુએટેડ ટુ અથવા ગેટ યુઝડ ટુ, આ ત્રણેયનો અર્થ થાય છે નાથી ટેવાયેલા હોવું, નાથી
ટેવાયેલા હોવું. પણ અહીં તમે જોઈ શકો છો આ ત્રણેય ક્રિયાપદો છે ભૂતકાળમાં છે. જો યુઝડ ટુ, ગેટ હેબિચ્યુએટેડ ટુ અથવા ગેટ યુઝડ ટુ, મતલબ ત્રણેય ક્રિયાપદો જે છે શેમાં છે તો કે ભૂતકાળમાં છે. અને આપણું ફંક્શન છે જો હેબિચ્યુઅલ એક્શન છે, પણ હેબિચ્યુઅલ એક્શન શેમાં છે? ઇન ધ પાસ્ટ છે, એટલે કે ભૂતકાળમાં છે. બરાબર છે. તો આ રીતે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને આ ફંક્શનમાં આપણે સ્ટ્રક્ચર જોઈએ વાક્યરચના, તો આ ફંક્શનની વાક્યરચના કંઈક આવી છે. સૌથી પહેલાં એસ પ્લસ યુઝડ ટુ, ત્યારબાદ યુઝડ ટુનો નિયમ છે, યુઝડ ટુ પછી કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો V1 આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ, અને ત્યારબાદ O પ્લસ OW એટલે કે કર્મ પ્લસ અન્ય શબ્દ આવે છે. બરાબર છે. જેમાં આપણે યુઝડ ટુનો ઉપયોગ કરવાનો છે. અને યુઝડ ટુનો ઉપયોગ મેં કીધું એમ ભૂતકાળમાં જ થાય છે. અને ભૂતકાળમાં કોઈ ક્રિયા અવારનવાર કરતા હતા, વારંવાર કરતા હતા, એ ક્રિયાની આપણને ટેવ હતી, એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર છે. એક્ઝામ્પલ સાથે જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, ગાંધીજી used to write 20 letters in a day. બરાબર છે. તો સેન્ટેન્સ એમ કહેવા માંગે છે કે ગાંધીજી એક દિવસમાં 20 પત્રો લખતા હતા, અથવા 20 પત્રો લખવાની ટેવ હતી, અથવા 20 પત્રો વારંવાર લખતા હતા, એવો પણ અર્થ થઈ શકે. પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે કે ગાંધીજી એક ક્રિયા એવી છે કે જે ભૂતકાળમાં કરતા હતા, એટલા માટે આપણે અહીંયા યુઝડ ટુનો ઉપયોગ કર્યો છે. અને કરતા ગાંધીજી છે, પછી યુઝડ ટુ છે, ત્યારબાદ સીધું V1 છે, જો રાઈટ આવે છે. યુઝડ ટુ પછી હંમેશા V1 જ આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. એના પછી આગળ વધીએ. સેકન્ડ એક્ઝામ્પલ, my father used to walk 5 kilometers in his young age. બરાબર છે. તો માય ફાધર, મારા પપ્પા, યુઝડ ટુ વોક 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર ચાલતા હતા. ઇન ઇઝ યંગ એજ, મારા પપ્પા તેની યુવાનીમાં 5 કિલોમીટર ચાલતા હતા. તો 5 કિલોમીટર વારંવાર ચાલતા હતા, એ ચાલવાની એને ટેવ હતી. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું આ ફંક્શન છે જે છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, જેમાં આમ તો એક જ એલિમેન્ટ્સ આપણે યાદ રાખવાનું છે, અને એ એલિમેન્ટ્સનું નામ છે યુઝડ ટુ. અને યુઝડ ટુનો અર્થ શું થાય છે? નાથી ટેવાયેલા હોવું. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ ટાઈમ. બરાબર છે. અને ટાઈમ એટલે શું થાય છે? સમય. બરાબર છે. પછી એ ફંક્શન શેનાથી શરૂ થાય છે એ બાબત મહત્વની નથી. બરાબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે એક્સપ્રેસિંગ ટાઈમ હોઈ શકે છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોઈ શકે છે, બરાબર છે, અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ હોઈ શકે છે. એ જે હોય તે આપણું ફંક્શન શું છે? ટાઈમ. એટલે આપણે ખાસ તો એ ફંક્શન શું છે, એ ફંક્શન શેનાથી શરૂ થાય છે એ મહત્વનું નથી, આપણું ફંક્શન કયું છે આપણે એ બાબત મહત્વની છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો સમયને અનુલક્ષીને વાત કરવાની હોય, સમયનું વર્ણન કરવાનું હોય, સમયને દર્શાવવાનો હોય, એને એક્સપ્રેસ કે પછી ડિસ્ક્રાઇબ કરવાનો હોય, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં આપણે એલિમેન્ટ્સની વાત કરીએ કે ફંક્શન આ જે ટાઈમ જે છે એમાં ક્યાં ક્યાં ઓળખ સૂચક શબ્દો આવે છે, ક્યાં ક્યાં એલિમેન્ટ્સનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં જોઈએ તો વેન, વાઇલ અને એઝ. બરાબર છે. 3 છે, વેન, વાઇલ અને એઝ. આ ત્રણેયનો અર્થ છે એ જ્યારે ત્યારે થાય છે. ત્રણેયનો અર્થ શું થાય છે? જ્યારે ત્યારે. બરાબર છે. ત્યારબાદ આવે છે વેનેવર. એક છે વેન અને સેકન્ડ છે વેનેવર. તો વેનનો અર્થ શું થાય? જ્યારે ત્યારે થાય. અને વેનેવરનો અર્થ શું થાય? જ્યારે ત્યારે. બરાબર છે. જ્યારે ત્યારે. તો એમ આપણે એક્ઝામ્પલ આપી શકીએ કે વેનેવર આઈ વોચ ટીવી, આઈ વોચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો જ્યારે હું ટીવી જોઉં છું ત્યારે હું તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોઉં છું. તો એ છે વેનેવર. તો વેન, વાઇલ અને એઝ. ત્યારબાદ છે વેનેવર. ત્યારબાદ આગળ વધીએ તો ટીલ અને અનટીલ. બરાબર છે. ટીલ અનટીલનો અર્થ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી. બંનેનો અર્થ જ્યાં સુધી અને ત્યાં સુધી એવો થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો બિફોર અને આફ્ટર, જેમાં બિફોરનો અર્થ થાય છે પહેલાં અથવા આગળ, અને ત્યારબાદ છે આફ્ટર. તો આફ્ટરનો અર્થ થાય છે પછી અથવા પાછળ. ત્યારબાદ આવે છે સિન્સ અને ફોર. અને આ બંનેનો અર્થ થાય છે થી. બરાબર. અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો એના પછી છે એઝ સૂન એઝ. ત્યારબાદ નો સુનર ધેન. અને ત્યારબાદ આવે છે હાર્ડલી અથવા સ્કેસલી અથવા બેડલી
અને એના પછી આવે છે વેન. તો જો કોઈ પણ સેન્ટેન્સમાં વિદ્યાર્થી મિત્રો એટલા એલિમેન્ટ્સ આપ્યા હોય, આ શબ્દો આપ્યા હોય, આ કન્જક્શન કે પછી સંયોજકો આપ્યા હોય, તો એ ફંક્શનનું નામ છે એ એક્સપ્રેસિંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જે છે તે હોઈ શકે છે. બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે એક એક ફંક્શન વિશે વિગતવાર સમજીએ. તો સૌથી પહેલાં આજે આપણું એક્સપ્રેસિંગ ટાઈમ નામનું જે ફંક્શન છે એમાં સૌથી પહેલાં છે વેન, વાઇલ અને એઝ. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો આ વેન, વાઇલ અને એઝ વિશે સમજીએ. વેન, ત્યારબાદ વાઇલ અને ત્યારબાદ છે એઝ. આ ત્રણેયનો અર્થ જે છે એ જ્યારે ત્યારે એવો થાય છે. બરાબર છે. હવે આ ત્રણમાંથી એક અલગ પડે છે. અલગ કયું પડે છે? તો વેન અલગ પડે છે. શું કામ? તો વેન પછીનું વાક્ય, વેન પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં કે પછી સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં કે સાદા વર્તમાન કાળમાં આવે છે. બરાબર છે. અને આ જે વાઇલ અને એઝ જે છે, વાઇલ અને એઝ, એ વાઇલ અને એઝ પછીનું વાક્ય ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળ માં આવે છે. બરાબર છે. ત્રણ જે છે વિદ્યાર્થી મિત્રો, વેન, વાઇલ અને એઝ, એમાં વેન જે છે, વેન, બરાબર છે, આ ત્રણેય સંયોજકો બે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને બે વાક્યની વચ્ચે પણ આવી શકે છે. બરાબર છે. એમાં આ જે વેન જે છે, વેન, એ વેન પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં કે સાદા વર્તમાન કાળમાં આવે અને વાઇલ અને એઝ પછીનું વાક્ય ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળમાં આવે છે. તો આપણે ઇન શોર્ટ એટલું યાદ રાખી શકીએ છીએ, વેન પછી સાદા કાળનું વાક્ય આવે છે અને વાઇલ અને એઝ પછી ચાલુ કાળનું વાક્ય આવે છે. બરાબર. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે, when I entered the house, when I entered the house, my father was watching TV. My father was watching TV. બરાબર છે. તો આ સેન્ટેન્સમાં મેં વેનનો ઉપયોગ કર્યો છે કે વેન આઈ એન્ટર ધ હાઉસ, જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે શું? તો માય ફાધર વોઝ વોચિંગ ટીવી, ત્યારે મારા પપ્પા ટીવી જોઈ રહ્યા હતા. બરાબર. તો અહીંયા વેન છે અને આ વેન જે છે શરૂઆતમાં છે, એની જગ્યાએ હું વચ્ચે પણ લખી શકું છું. ફોર એક્ઝામ્પલ તરીકે, માય ફાધર વોઝ વોચિંગ ટીવી વેન આઈ એન્ટર ધ હાઉસ, તો એ પણ એવી રીતે લખી શકાય છે. એના પછી છે વાઇલ અને એઝ. વાઇલ અને એઝ સાથે જે વાક્ય આવે છે એ ચાલુ કાળમાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે, વાઇલ અથવા એઝ I was crossing the road. I was crossing the road. I saw an old man. I saw an old man. બરાબર છે. તો અહીંયા મેં વાઇલ અને એઝનો ઉપયોગ કર્યો છે. બંને સેમ જ છે. બેયનો અર્થ જ્યારે ત્યારે થાય છે અને વાઇલ ને એઝ પછીનું વાક્ય ચાલુ કાળમાં આવે છે. તો વાઇલ અથવા એઝ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, કે જ્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે શું? તો આઈ સો એન ઓલ્ડ મેન, ત્યારે મેં એક વૃદ્ધ માણસને જોયો. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વેન, વાઇલ અને એઝનો ઉપયોગ થાય છે. એના પછી નેક્સ્ટ જોઈએ વેનેવર. વેનેવરનું હમણાં મેં કીધું તેમ વેનેવરનો અર્થ શું થાય છે? જ્યારે જ્યારે, ત્યારે ત્યારે, એટલે કે જ્યારે સમયને અનુલક્ષીને આપણે વાત કરતા હોય અથવા જ્યારે જ્યારે હું આ કામ કરું છું ત્યારે ત્યારે આમ થાય છે. અથવા મેં હમણાં તમને એક્ઝામ્પલ્સ આપ્યું તેમ કે વેનેવર આઈ વોચ ટીવી, whenever I watch TV, કે જ્યારે જ્યારે હું ટીવી જોઉં છું ત્યારે ત્યારે I watch તારક મહેતા. બરાબર છે. ટીવી સિરિયલ કે whenever I watch TV, કે જ્યારે જ્યારે હું ટીવી જોઉં છું ત્યારે ત્યારે I watch તારક મહેતા ટીવી સિરિયલ, ત્યારે ત્યારે હું તારક મહેતાની ટીવી સિરિયલ જોઉં છું. બરાબર છે. તો આ છે વેનેવર, જેનો અર્થ થાય છે જ્યારે જ્યારે અને ત્યારે ત્યારે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી ટીલ અને અનટીલ આવે છે. ટીલ અને અનટીલ, TILL ટીલ અને UNTIL અનટીલ, આ બેનો અર્થ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી. બરાબર છે. જ્યાં સુધી અને ત્યાં સુધી એવો અર્થ થાય છે. આ બંને સમયનું સૂચન કરે છે. પણ એક બાબત ખાસ યાદ રાખવી છે કે ટીલ જે છે એ હકાર વાક્યમાં આવે. શેમાં?
હકાર વાક્યમાં, અને અનટિલ જે છે ને એ નકાર વાક્યમાં આવે. ઘણા એમ સમજે છે કે ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી અને અનટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. એવું નથી, અર્થ બેનો સેમ છે, પણ જે વાક્યમાં વપરાય છે વાક્ય અલગ અલગ છે. જેમ કે ટીલ છે એ હકારમાં આવશે અને અનટિલ જે છે તે નકારમાં આવશે. આપણે એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ કેવી રીતે. સ્ટે હિયર till I come. Second, don't go until I come. બરાબર છે. તો જો પહેલું સેન્ટેન્સ એવું છે જેમાં મેં ટીલનો ઉપયોગ કર્યો છે અને સેકન્ડ એવું છે જેમાં મેં અનટિલનો ઉપયોગ કર્યો છે. પહેલા મેં એમ કીધું છે કે સ્ટે હિયર, અહીંયા રોકાજો. ક્યાં સુધી રોકાજો? ટીલ આઈ કમ, હું આવું ત્યાં સુધી રોકાજો. બરાબર, એટલે બંને વાક્ય કેવા છે? હકાર. સ્ટે હિયર પણ હકાર છે અને આઈ કમ પણ હકાર છે, મતલબ હકાર વાક્યમાં આવે છે. ત્યારબાદ સેકન્ડ જોઈએ કે ડોન્ટ ગો એટલે કે જતા નહીં. જો આપણે અગાઉ જ ના પાડી દીધી કે જતા નહીં એટલે વાક્ય હકાર નથી પણ કેવું છે? નકાર છે. કે ડોન્ટ ગો અનટિલ આઈ કમ એટલે કે હું આવું ત્યાં સુધી જતા નહીં. એક સાથે બંને વાક્ય નકાર ન બની શકે. એમ ન બોલાય કે હું ન આવું ત્યાં સુધી ન જતા, એમ નહીં. હું આવું ત્યાં સુધી તમે જતા નહીં. એટલે પહેલું વાક્ય છે હકાર છે, એટલા માટે પહેલા વાક્યમાં ટીલનો ઉપયોગ થયો છે. સેકન્ડ જે ડોન્ટ, ડુ નોટનું શોર્ટ ફોર્મ છે એટલા માટે એમાં અનટિલનો ઉપયોગ થયો છે. તો આ છે ટીલ અને અનટિલ. ત્યારબાદ આપણે આગળ જોઈએ એના પછી બિફોર અને આફ્ટર. બિફોર એટલે પહેલા અથવા આગળ અને આફ્ટર એટલે પછી અથવા પાછળ. હવે તમે એમ કહેશો પહેલા અથવા આગળ એટલે સમય અને સ્થાનનું સૂચન કરે છે, સેમ એ જ રીતે આફ્ટર તો એ પણ સમય અને સ્થાનનું સૂચન કરે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે he came before an hour. બરાબર છે. અને અથવા તમે એમ પણ કહી શકો he will go after an hour. આ બંને સેન્ટેન્સમાં મેં એન અવરનો ઉપયોગ કર્યો છે, પણ એકમાં બિફોર છે ને એકમાં શું છે? આફ્ટર છે. કે હી કેમ, તે આવ્યો. ક્યારે આવ્યો? બિફોર એન અવર, 1 કલાક પહેલાં તે આવ્યો. એના પછી હી વિલ ગો, તે જશે. ક્યારે જશે? આફ્ટર એન અવર, 1 કલાક પછી જશે. 1 કલાક પહેલાં, 1 કલાક પછી. તો આવી રીતે પહેલાં અને પછીનો અર્થ જે છે તે થાય છે. એના પછી આ તો બંને મેં સમયની વાત કરી, એન અવર એટલે કલાક, તો એ સમય છે. હવે ત્યારબાદ સમય અને સાથે સ્થાન એટલે કે પ્લેસ પણ સૂચવે છે. એ કેવી રીતે? ફોર એક્ઝામ્પલ તરીકે ધ પોલીસ ઇઝ રનિંગ આફ્ટર અ થીફ. આફ્ટર અ થીફ. એના પછી આગળ જોઈએ ધ કેટ ઇઝ રનિંગ. ધ કેટ ઇઝ રનિંગ બિફોર અ ડોગ. બિફોર અ ડોગ. બરાબર છે. તો જો બંને એક્ઝામ્પલમાં સ્થાન સૂચવે છે કે ધ પોલીસ ઇઝ રનિંગ, પોલીસ દોડી રહી છે. બરાબર, પણ ક્યાં દોડી રહી છે? આફ્ટર ધ થીફ, ચોરની પાછળ દોડી રહી છે. તો ચોર જે છે એ શું થયું? એક પ્રકારનું સ્થાન થયું કે પોલીસ છે દોડે છે પણ કોની પાછળ? તો કે ચોરની પાછળ. તો એ છે. એના પછી ધ કેટ ઇઝ રનિંગ, બિલાડી છે દોડી રહી છે. હવે કોની આગળ દોડી રહી છે? તો આ બિફોર અ ડોગ. બરાબર, કારણ કે આગળ તો બિલાડી છે, પાછળ કૂતરો છે. એટલે ધ કેટ ઇઝ રનિંગ બિફોર અ ડોગ એટલે કે બિલાડી જે છે એ કૂતરાની આગળ દોડી રહી છે. તો એ છે. એના પછી આગળ વધીએ. સિન્સ અને ફોર, આ બંનેનો અર્થ થી થાય છે. જો કે આપણે અગાઉ વિડીયો લેક્ચર્સમાં પણ સિન્સ ફોર વિશે ઘણી બધી વાતો કરેલી છે. આ બંને સમયનું સૂચન કરે છે. સિન્સ ડિનોટ્સ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ફોર ડિનોટ્સ લેન્થ ઓફ ટાઈમ ઓર ડ્યુરેશન. એટલે કે સિન્સ નિશ્ચિત સમય દર્શાવે છે અને ફોર જે છે તે લાંબો સમય અથવા સમયગાળો સૂચવે છે. ખાસ કરીને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના જે બધા સેન્ટેન્સીસ છે તેમાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. બરાબર. એક્ઝામ્પલ્સ જોઈએ. ધ બોયઝ હેવ બીન playing cricket since morning. બરાબર છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે he has been reading for 2 hours. તો મેં અહીંયા 2 સેન્ટેન્સ લખ્યા છે. પહેલા વાક્યમાં મેં સિન્સનો ઉપયોગ કર્યો છે, બીજા વાક્યમાં ફોરનો ઉપયોગ કર્યો છે. બંને વાક્યો મેં ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખ્યા છે કે ધ બોયઝ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. છોકરાઓ સવારથી ક્રિકેટ રમી રહ્યા છે. તો સવાર જે છે એ નિશ્ચિત સમય છે. સવાર એટલે સવાર જ. બરાબર, એટલા માટે એની આગળ સિન્સનો ઉપયોગ થયો છે. અને હી હેઝ બીન રીડિંગ ફોર 2 hours, તે 2 કલાકથી વાંચી રહ્યો છે. 2 કલાક એટલે સમજો 1 કલાક અને 2 કલાક પછી 2 કલાક થશે. એટલે એ સમયગાળો થશે. ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા લેન્થ ઓફ ટાઈમ પણ એને બોલવામાં આવે છે. તો 2 hours ની આગળ શું લાગે છે? ફોર લાગે છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો સિન્સ અને ફોર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ
તો એના પછી as soon as, no sooner than, hardly, scarcely અને barely અને ત્યારબાદ આવે છે when. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણ પ્રકારના સંયોજકો જે છે એ ખાસ પ્રકારની એક પરિસ્થિતિ માટે વપરાય છે. ક્યારે? તો જ્યારે એક ક્રિયા પૂરી થાય અને બીજી ક્રિયા શરૂ થાય, કે when one task is completed and after that second task begins. એટલે કે જ્યારે એક ક્રિયા પૂરી થશે અને બીજી ક્રિયા શરૂ થશે ત્યારે આ ત્રણે ત્રણ સંયોજકોનો ઉપયોગ થાય છે. એક એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજીએ કે જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા. તો શિક્ષક વર્ગમાં આવ્યા એક ક્રિયા, વિદ્યાર્થીઓ ઊભા થયા બીજી ક્રિયા. પણ આ બંને ક્રિયા ક્યારે થાય છે? એક પૂરી થાય અને બીજી શરૂ થાય છે. શિક્ષકનું વર્ગમાં આવવું અને વિદ્યાર્થીઓનું ઊભું થવું, એક ક્રિયા પૂરી થઈ બીજી ક્રિયા શરૂ થઈ. બરાબર? કે as soon as the teacher entered the class, the student stood up. બરાબર? તો આ રીતે as soon as, no sooner than, hardly when, scarcely when અને barely when નો ઉપયોગ થાય છે. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ જે as soon as છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે છે, બંને વાક્યની શરૂઆતમાં જ આવશે. અને as soon as ના બંને વાક્ય સાદા ભૂતકાળમાં આવે છે. પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં અને બીજું વાક્ય પણ સાદા ભૂતકાળમાં. એટલે as soon as પ્લસ s પ્લસ v2 પ્લસ o પ્લસ o w. અને સેકન્ડ બીજું વાક્ય પણ સાદા ભૂતકાળમાં s પ્લસ v2 પ્લસ o પ્લસ o w. બરાબર છે? બંને વાક્યો જે છે એ સાદા ભૂતકાળમાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ નો સુનર. બરાબર? તો વાક્યની શરૂઆતમાં નો સુનર મુકાય છે અને નો સુનર સાથે ડીડ આવે છે. કારણ કે નો સુનર જે છે એમાં પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે પણ સાદા ભૂતકાળનું નકાર વાક્ય આવે છે. એટલે નો સુનર સાથે ડીડ પ્લસ એસ. અને જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે એટલે કે v1. તો નો સુનર પ્લસ ડીડ પ્લસ એસ પ્લસ v1 પ્લસ o પ્લસ o w. અને નો સુનરમાં બીજું વાક્ય છે ધેનથી જોડાય છે, THAN. તમે જોઈ શકો છો નો સુનર સાથે શું આવે છે? ધેન આવે છે. એટલે નો સુનર પ્લસ ડીડ પ્લસ એસ પ્લસ v1 પ્લસ o પ્લસ o w પ્લસ ધેન. અને ત્યારબાદ બીજું વાક્ય જે સાદા ભૂતકાળનું હકાર વાક્ય હોય છે s પ્લસ v2 પ્લસ o પ્લસ o w. ત્યારબાદ આપણે એક ત્રીજી વાક્ય રચના જોઈએ. એમાં વાક્યની શરૂઆતમાં હાર્ડલી ન લખવું હોય તો સ્કેસલી અને સ્કેસલી પણ ન લખવું હોય તો બેરલી લખી શકાય છે. મોટા ભાગે 12મા ધોરણમાં હાર્ડલીનો જ ઉપયોગ થાય છે. ત્રણેય આવી શકે છે અને છે પણ હાર્ડલી, સ્કેસલી અથવા બેરલી. પણ ત્રણમાંથી કોઈ પણ એક આવે છે. હવે આની સાથે પહેલું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળનું આવે છે એટલે કે હાર્ડલી હેડ, સ્કેસલી હેડ અથવા બેરલી હેડ. ત્યારબાદ એસ અને પૂર્ણ ભૂતકાળ સાથે ક્રિયાપદનું ભૂતકૃદન રૂપ એટલે કે v3 આવે છે. ત્યારબાદ o પ્લસ o w. અને આ જે હાર્ડલીવાળું બીજું વાક્ય હોય છે એ વેનથી જોડાય છે. આપણે જોઈ શકીએ છીએ હાર્ડલી, સ્કેસલી, બેરલી. પછી શું આવે છે? વેન. બરાબર છે? એટલે વેન. અને એના પછી બીજું વાક્ય સાદા ભૂતકાળનું આવે છે એટલે s પ્લસ v2 પ્લસ o પ્લસ o w. બરાબર? આપણે જે હમણાં સેન્ટેન્સ બોલ્યા હતા એમાં જ આપણે આગળ વધીએ. as soon as the teacher entered into the class, comma, the students stood up. બરાબર છે? તો અહીંયા આ જે બે વાક્ય છે એમાં પહેલા મેં વાક્યની શરૂઆત as soon as થી કરી છે. as soon as the teacher entered into the class, the students stood up. પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં અને બીજું વાક્ય પણ સાદા ભૂતકાળમાં. હવે હું as soon as ની જગ્યાએ શું મૂકું છું? નો સુનર. તો સૌથી પહેલાં આપણે લખીશું નો સુનર. હવે મેં કીધું એમ નો સુનરમાં પહેલાં સાદા ભૂતકાળનું નકાર વાક્ય આવે છે એટલે નો સુનર સાથે આવશે ડીડ. ત્યારબાદ કરતા આવશે તો એસ છે ટીચર. હવે ડીડ સાથે શું આવે? તો ડીડ સાથે v1 આવે છે એટલે એન્ટર છે ને એનું શું થઈ જશે? એન્ટર્ડ. અહીં જોઈ શકીએ છીએ ડીડ. અને ડીડ સાથે શું આવે છે? v1. એટલે નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ઇન્ટુ ધ ક્લાસ, કોમા બીજું વાક્ય તો આમ નામ જ રહેશે s પ્લસ v2 પ્લસ o પ્લસ o w એટલે કે ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. બરાબર? અને ત્યારબાદ ત્રીજી વાક્ય રચના જેમાં વાક્યની શરૂઆત થશે હાર્ડલીથી અથવા તો સ્કેસલીથી અને અથવા તો બેરલીથી. હવે હાર્ડલી, સ્કેસલી અને બેરલી સાથે કમ્પલસરી શું આવશે? તો કે હેડ આવશે. ત્યારબાદ ટીચર કરતા શું છે? તો કે ધ ટીચર. હેડ સાથે v3. તો જેમ એન્ટરને v2 લગાડતા ઈડી લગાડતા v2 બને છે એમ ઈડી લગાડતા v3 પણ બને છે. તો હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ઇન્ટુ ધ ક્લાસ
ઇન્ટુ ધ ક્લાસ. અને બીજું વાક્ય જે છે એ અલ્પવિરામ નહીં પણ એ વેનથી જોડાય છે, એટલે કે વેન ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે આપણું ફંક્શન છે એક્સપ્રેસિંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એમાં એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી, સ્કેસલી અને બેડલી અને વેન નો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના ઇંગ્લિશ વિડીયો લેક્ચરમાં આપણે 3 જેટલા ફંક્શન્સનો અભ્યાસ કર્યો. સૌથી પહેલાં શોઈંગ કમ્પેરિઝન જોયું, ત્યારબાદ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જોયું, અને ત્યારબાદ અત્યારે આપણે એક્સપ્રેસિંગ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમનો અભ્યાસ કર્યો. અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે બાકીના ફંક્શન્સનો અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.